પરિચય વિજ્ઞાન આશ્રમ એક વિરલ પ્રયાસ. લેખક પ્રકાશ ભગવતી. આશ્રમ શબ્દ સાંભળતા જ વ્યક્તિના મનમાં કેટલા વિચારો જાગી ઉઠે છે. અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમ, કોઈ ધર્મગુરુનો આશ્રમ કે કોઈ સંપ્રદાયનો, આધ્યાત્મ સાધના માટેનો આશ્રમ હશે તો નદી કિનારે હશે, કે કુદરતના રમણીય વાતાવરણમાં યોગ સાધકનો આશ્રમ હશે. પરંતુ આવા કોઈ આશ્રમની આ વાત નથી. તમને જાણીને પારાવાર આશ્ચર્ય થાય તેવા વિજ્ઞાન આશ્રમની આ વાત છે. જેવું એનું નામ નોખું છે તેવું જ એનું કામ અનોખું. આ વિજ્ઞાન આશ્રમ પુણેથી 70 કિલોમીટર દૂર આવેલા પાબળ ગામમાં આવેલો છે. અત્યારે આ આશ્રમ યોગેશ કુલકર્ણી અને તેના સાથીઓ ચલાવે છે. પરંતુ તેની સ્થાપના 1983માં ડૉક્ટર શ્રીનાથ શેષગિરી કાલબાગે કરી છે. મુંબઈમાં વસતા શ્રીનાથ કાલબાગને બાળપણથી જ વિજ્ઞાનના પ્રયોગો કરવા બહુ ગમતા. તેમના ભાઈ સાથે મળીને ઘરમાં જ લેબોરેટરી ઊભી કરી. બીએસસી એમટેક કરીને 1953માં શિકાગો ગયા અને પીએચડી કરીને તરત ભારત પાછા ફર્યા. અમેરિકાના નિવાસ દરમિયાન તેઓ દર શનિ રવિ ત્યાંના ગામડાઓની મુલાકાત લેતા હતા. તેમણે જોયું કે ત્યાંના ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાકની ઉત્પાદકતા સતત વધારતા હતા. ભારત આવીને મૈસૂરની ફૂડ ટેકનોલોજીમાં અને ત્યારબાદ હિન્દુસ્તાન લિવર રિસર્ચ સેન્ટરમાં વૈજ્ઞાનિક તરીકે કામ કર્યું. તેમના કાર્યકાળ દરમિયાન ઘણા સંશોધનોની પેટન્ટ કરાવેલ. પરંતુ ડૉક્ટર કાલબાગ તેમના જીવનનો શેષ કાળ સમાજ માટે અને ખાસ કરીને ગામડાની ગરીબ પ્રજાને સમૃદ્ધિના માર્ગે લઈ જવા માંગતા હતા, અને તે પણ વિજ્ઞાન દ્વારા. ડૉક્ટર કાલબાગ માટે વિજ્ઞાન જ તેમનો ધર્મ હતો, અને તેથી આશ્રમનું નામ રાખ્યું વિજ્ઞાન આશ્રમ. તેઓ ગામડાની શાળાના ડ્રોપઆઉટ વિદ્યાર્થીને એક સાહસિક ઉદ્યોગપતિ બનાવવા માંગતા હતા, જેથી ગ્રામીણ જીવનની જરૂરિયાતો તેમજ સમસ્યાનો ઉકેલ સ્વયં લાવી શકે. તેમણે જોયું કે સ્કૂલમાં ભણાવવામાં આવતા અભ્યાસક્રમ અને આસપાસ જીવાતા વાસ્તવિક જીવન વચ્ચે ઘણું અંતર છે. તેને ઘટાડવું જોઈએ. તેમના મનમાં આકાર લઈ રહેલી યોજના માટે ઘણા ગામોની મુલાકાત લીધી. પરંતુ પાબળ ગામની ટેકરી પરથી જોતા જણાયું કે આ ગામમાં પાણી, વીજળી અને અન્ય અનેક સમસ્યાઓ છે. જો પાબળમાં તેમના પ્રયોગોને સફળતા મળશે તો ભારતના અન્ય ગામોમાં આ મોડેલને લાગુ કરવામાં વાંધો નહીં આવે. તેમને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનનો સાથ મળ્યો અને મહારાષ્ટ્ર સરકારે પાબળની ટેકરી પર વિજ્ઞાન આશ્રમ બનાવવા માટે જમીન આપી. તે સમયે મુંબઈથી પાબળ દિવસમાં એક જ વખત એસટી બસ આવતી હતી. તેમાં તેઓ દર અઠવાડિયે પાબળ જતા. તેઓ દલિત વસ્તીમાં એક રૂમ રાખીને રહેતા, અને ગામના યુવાનો, સ્કૂલે જતા બાળકોના માતા પિતા, ગ્રામ પંચાયતના સભ્યો, દુકાનદારો અને અન્ય વેપારીઓને મળતા. મહારાષ્ટ્ર સરકારે આપેલી ઉજ્જડ અને વેરાન જમીન પર 1983માં વિજ્ઞાન આશ્રમની સ્થાપના કરી. ગામ લોકોના સાથ સહકારથી આશ્રમ બાંધ્યો અને વૃક્ષો વાવ્યા. એ પછી એમણે 8 ધોરણ પછી જે બાળકોએ અભ્યાસ છોડી દીધો હોય તેમને માટે ખેતી, પશુપાલન અને સીવણનો કોર્સ ડિઝાઇન કર્યો. ધીમે ધીમે ડિપ્લોમા ઇન બેઝિક રૂરલ ટેકનોલોજી, ઇન્ટ્રોડક્શન ટુ બેઝિક ટેકનોલોજી જેવા અભ્યાસક્રમ દાખલ કર્યા. પ્રથમ વર્ષે વિજ્ઞાન આશ્રમમાં અભ્યાસ છોડી દીધેલા એવા 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો. ડૉક્ટર કાલબાગ માનતા કે શિક્ષણ એ માત્ર પુસ્તકોમાં સીમિત થઈ જનારી બાબત નથી.
તેમના દરેક અભ્યાસક્રમનો પાયો નીચેના 4 સિદ્ધાંતો પર રચાયેલો: 1. કામ કરતાં કરતાં શીખવું, લર્નિંગ વાઇલ ડુઈંગ. 2. વિવિધ કૌશલ્યની તાલીમ, મલ્ટી સ્કિલ ટ્રેનિંગ. 3. સામુદાયિક સેવા, કમ્યુનિટી સર્વિસ. 4. આંતરપ્રેન્યોર તાલીમ, ડેવલપિંગ એન્ટરપ્રેન્યોરશિપ. ટેકનોલોજીનો અનુભવ વિદ્યાર્થીને મળે અને તેને પોતાને કઈ ટેકનોલોજી સાથે અને તેને લગતા કૌશલ્યમાં રસ પડે છે તે માટે વર્ષ દરમિયાન નીચે દર્શાવેલ વિષયોમાં અનુભવ મળે તે પ્રમાણે સમય ફાળવવામાં આવ્યો: 1. એન્જિનિયરિંગ, ફેબ્રિકેશન, કડિયાકામ, સુથારીકામ, પ્લમ્બિંગ, કમ્પ્યુટર અને પ્રોસેસિંગ. 2. ઉર્જા અને પર્યાવરણ, ઇલેક્ટ્રિકલ, ડીઝલ એન્જિન, વાયરિંગ, બિનપરંપરાગત ઉર્જા. 3. ખેતી અને પશુપાલન, ખેતી, નર્સરી, મરઘા ઉછેર, ડેરી ફાર્મિંગ. 4. આરોગ્ય, ફૂડ પ્રોડક્ટ. એન્જિનિયરિંગની તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓની ટીમને બહારના અથવા આશ્રમના અંદરના પ્રોજેક્ટનું કામ સોંપવામાં આવ્યું, જેથી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ, હેન્ડ્સ એન્ડ એક્સપિરિયન્સ મળી શકે. આ કામના મહેનતાણાનો અમુક ભાગ દરેક વિદ્યાર્થી ટીમના સભ્યોને પણ વહેંચવામાં આવે છે, જેથી વધુ જવાબદારીપૂર્ણ અને કાળજીપૂર્વક કામ થાય. ખેતી સંસ્થામાં માટીના પરીક્ષણ માટેની અદ્યતન લેબોરેટરી છે, જેનાથી જમીનની ક્ષતિઓ તેમજ તેમાં જરૂરી પોષક તત્વો અંગે ચોક્કસપણે જાણી તેનો યોગ્ય ઉપાય થઈ શકે. હવામાનને હિસાબે પાક પર શું અસર થાય છે તેનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવે છે. પાકની રોપણીથી લણણીના સમયગાળા દરમિયાન ડેટા એકત્ર કરીને તેનું પૃથ્થકરણ કરવામાં આવે છે. આ પરિણામ પ્રમાણે યોગ્ય પગલાં લેવામાં આવે છે, જેથી પાકને હવામાનના પ્રભાવથી બચાવી સારી ઉપજ મેળવવામાં મદદ થઈ શકે. પશુપાલન, મરઘા, ગાય અને બકરીના સંદર્ભમાં વિદ્યાર્થીઓને સતત ઉત્પાદન વધે તે માટેની પદ્ધતિઓ વિકસાવી છે. ખાદ્ય પ્રક્રિયા, ફૂડ પ્રોસેસિંગ, દૂધ અને અન્ય ખેતીવાડીની પેદાશોમાંથી ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરવું અને બજારમાં તેની માંગ વધે તે માટેની તેની બનાવવાની રીત અને પેકિંગ દ્વારા તેનું મૂલ્ય કેવી રીતે વધારી શકાય તે માટે પણ તાલીમ ઉપલબ્ધ કરવામાં આવી છે. સીવણ અને એમ્બ્રોઇડરી, અહીં કારખાના, સ્કૂલો વગેરેના ગણવેશની સતત માંગ રહે છે, તેથી આ કૌશલ્ય શીખવવામાં આવે તો ખાસ કરીને બહેનો માટે ઘણું ઉપયોગી બની રહે છે. ડૉક્ટર કાલબાગના પત્ની મીરા કાલબાગ, જેને આ વિસ્તારના લોકો અમ્માના નામે સંબોધે છે, તેમણે અનેક બહેનોને સીવણ અને એમ્બ્રોઇડરી શીખવાડ્યા હતા. લગભગ 4 દાયકાના સમય દરમિયાન વિજ્ઞાન આશ્રમે આશરે 7,500 ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓના ધૂંધળા ભવિષ્યને ઉજ્જવળ બનાવ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓની સિદ્ધિઓ નીચે મુજબ વર્ણવી છે: જિયોડેસિક ડોમ, આની રચના અને તેને બનાવવાનું કામ આશ્રમના વિદ્યાર્થીઓએ કર્યું છે. ઓછા ખર્ચમાં વધુ સુવિધાવાળું રહેઠાણ જે અલગ અલગ આબોહવામાં સંપૂર્ણપણે રક્ષણ આપે તેવી રચના કરવામાં આવી છે. ડોમ ડ્રાયર, ઉપર મુજબનો ડોમ ખેડૂતોના પાકને સૂકવવા માટેની માંગને સંપૂર્ણપણે સંતોષી શકે છે. હાઇડ્રોપોનિક અને એક્વાપોનિક અંગેની ટેકનોલોજી વિકસાવીને જમીનનો ઉપયોગ કર્યા વગર પાંદડાવાળા શાકભાજી, ઘાસચારો વગેરે ઉગાડવામાં આવે છે. ખેતીવાડી પેદાશોના કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે, જેના દ્વારા ટામેટાની ખેતીમાં 34% સુધીનો વધારો નોંધાયો છે. 500થી 1000 ઈંડાઓને એકસાથે સેવી શકાય
તેવા મશીનની શોધ કરેલ છે અને આ મશીન બજારમાં સારી સંખ્યામાં વેચાય છે. બજારમાં ચોખાને પોલિશ કરી વેચવામાં આવે છે, જેથી તેની પોષણ ક્ષમતા ઓછી થાય છે. પહેલાંના સમયમાં ચોખા હાથે છડવામાં આવતા હતા, તેથી તેની પોષણ ક્ષમતા જળવાઈ રહેતી હતી. આ પ્રકારનું મશીન વિદ્યાર્થીઓએ બનાવ્યું છે, જેની બજારમાં ઘણી માંગ છે અને અત્યાર સુધીમાં તેના 150થી પણ વધુ મશીન વેચાયા છે. આવા ઘણા ઉદાહરણોથી ગ્રામ્ય વિસ્તારની ઉત્પાદકતા વધે અને ગામડાઓમાં જ રોજગારીની તકો વધે તે ચોક્કસપણે પુરવાર થયેલું છે. આ સંસ્થા સાથે અમેરિકાની વિશ્વવિખ્યાત MIT મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી યુનિવર્સિટીનું જોડાણ પણ એક વિશિષ્ટ ઘટના છે. MITના ભૌતિકશાસ્ત્રી ડૉક્ટર નીલ ગર્શેનફેલ્ડ દિલ્હી આવ્યા ત્યારે વિજ્ઞાન આશ્રમની મુલાકાત લીધી અને તેના સહયોગથી વિજ્ઞાન આશ્રમમાં ફેબ લેબ અને ફેબ એકેડેમીની સ્થાપના થઈ. ફેબ લેબ એટલે એવી જગ્યા કે તમે ધારેલું ઉપકરણ બનાવી શકો. યુ કેન મેક ઓલમોસ્ટ એનીથિંગ. આ વિચાર સાથે અત્યારે વિશ્વમાં 2000 ફેબ લેબ ચાલે છે, જેમાંની એક આ વિજ્ઞાન આશ્રમમાં છે. આનાથી વિદ્યાર્થીઓની કોઈ પણ સમસ્યાને ઉકેલવાની આત્મસૂઝમાં નોંધપાત્ર સુધારો થાય છે. ડૉક્ટર કાર્લ બાગે જ્યારે સંસ્થાનો પાયો નાખ્યો ત્યારથી જ તેમણે તેમની ગેરહાજરીમાં સંસ્થા વધુ ફૂલે ફાલે અને તેમનો વિચાર ભારતના ખૂણાના ગામોમાં પણ પ્રસરે તેનું પણ તેમણે આયોજન કરેલું. ઈસવીસન 2003માં તેમના અવસાન બાદ તેમના પત્ની જીવન પર્યંત ત્યાં જ રહ્યા. આજે યોગેશ કુલકર્ણી એટલા જ ઉત્સાહથી સંસ્થાનું સબળ અને સફળ સંચાલન કરી રહ્યા છે. સવારે પ્રાર્થનાથી દિવસ શરૂ થાય છે. આખો દિવસ શિસ્તબદ્ધ છતાં આનંદથી બધું શીખવવામાં આવે છે અને સાંજે 15 મિનિટ ધ્યાન કરવાનું હોય છે. સોમવારે અને શુક્રવારે સાંજે વિવિધ વિષય પર ચર્ચાનું આયોજન થાય છે. સાંજે 5:30 પછી વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં ભાગ લે છે અને રવિવારે ભેગા મળી ભજન ગાય છે. ઉત્સવોની ઉત્સાહપૂર્ણ ઉજવણી કરે છે, જેમાં શ્રમદાન અને ટીમવર્કનો મહિમા સમજાય છે. 2017ના પ્રજાસત્તાક દિને આશ્રમના 80 વિદ્યાર્થીઓએ ગામ લોકોની સહાયથી પાબળ બસ સ્ટેન્ડની સિકલ સુરત બદલી નાખ્યા. આજે પણ તેઓ તેને સર્જિકલ સ્ટ્રાઇક ઓન પાબલ બસ સ્ટેન્ડ કહીને આનંદિત થાય છે. ગ્રામ્ય શાળાઓમાં હાલના અભ્યાસક્રમમાં વિજ્ઞાન આશ્રમના અભ્યાસક્રમનો ઉમેરો યોગ્ય સ્તરે કરવામાં આવે અને આશ્રમના અભ્યાસક્રમની સાથે તેને લગતા સાધનો આપવામાં આવે તો ગામના યુવાનોને રોજગારીની તકો ગામમાં જ મળી રહે. આવી વ્યવસ્થા જો ઊભી થાય તો હાલમાં રોજગારી માટે શહેરોમાં થતા સ્થળાંતરો બંધ થાય અને આમ ઘણી બધી રાષ્ટ્રીય સમસ્યાનો ઉકેલ આવી શકે. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગના પાયા પર રચાયેલ વિજ્ઞાન આશ્રમ એ જ રીતે ચાલે છે. તેમના માટે આ કોઈ સૂત્ર નથી, પરંતુ જીવન જીવવાની શૈલી છે. દરેક પ્રવૃત્તિ અને તેના આયોજન સમયે જ આર્થિક ગણતરી કરવામાં આવે છે અને કરકસરયુક્ત વહીવટ રાખવામાં આવ્યો છે. 2018 સુધી અહીં પંખા પણ નહોતા અને આજે સંસ્થા પાસે પોતાનું વાહન નથી અને દરેક સંસાધનોનો ઉપયોગ પણ વિચારપૂર્વક કરવામાં આવે છે. ઘણા સમયથી વિજ્ઞાન આશ્રમ જોવાની મારી ઈચ્છા હતી, તે પૂરી થઈ ત્યારે એ જોઈને અવર્ણનીય આનંદનો અનુભવ થયો. આ જોઈને મારા ચિત્તમાં વિચાર આવ્યો કે મહાત્મા ગાંધીના નઈ તાલીમના વિચારો સાથે ડૉક્ટર કાર્લ બગના સમાજ સેવાના વિચારો અને દ્રષ્ટિ એટલે કે વિઝન
કેટલું બધું સામ્ય ધરાવે છે.